વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં યુક્લિડની ભૂમિતિના પરિચયમાં થોડીક બેઝિક વાતો કરી હતી. આજે આપણે યુક્લિડે નોંધેલા કેટલાક સ્વયંસિદ્ધ સત્ય વિશે વાત કરીએ. સ્વયંસિદ્ધ સત્ય એટલે એવા વિધાન કે જેને કોઈ સાબિતીની જરૂર ન પડે તેને સ્વયંસિદ્ધ સત્ય કહેવામાં આવે છે. દાખલા તરીકે આણે પહેલું જોયું વિધાન કે ભાઈ એક વસ્તુને સમાન હોય તેવી બધી જ વસ્તુઓ એકબીજાને સમાન હોય. એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન હોય. દાખલા તરીકે તમને એક ઉદાહરણ આપું. આપણે માચીસનું જે બોક્સ હોય એમાંથી આપણે કેટલીક સળી લઈએ. આ એક દીવાસળીની સળી છે. એ જ માચીસના બોક્સમાંથી આપણે બીજી એક દીવાસળીની સળી લઈએ અને આપણે આપી દઈએ નંબર 1 અને આપણે આપી દઈએ નંબર 2. તો આ બંને દીવાસળી એકબીજાને કેવી છે? સમાન. હવે એ જ માચીસ બોક્સમાંથી આપણે ત્રીજી એક દીવાસળી બહાર કાઢી લઈએ જેને આપણે આપીશું નંબર 3. તો પહેલી અને બીજી દીવાસળી એ એકબીજાને સમાન છે. બીજી અને ત્રીજી દીવાસળી એ એકબીજાને સમાન છે. તો આનો મતલબ એ થયો કે પહેલી અને ત્રીજી દીવાસળી પણ આપમેળે એકબીજાને સમાન થશે. તો માટે લખેલું છે કે એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને પણ સમાન થાય. બીજું દાખલું જોઈએ. સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે. સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે. દાખલા તરીકે અહીં એક આપણને ટોપલી આપેલી છે અને એક અહીં બીજી ટોપલી આપેલ છે. આ પહેલી જે ટોપલી જે છે આપણે એની અંદર સમજી લઈએ કે આપણે એની અંદર કુલ 10 ફળ આવેલા છે અને જે બીજી ટોપલી છે એની અંદર પણ કુલ 10 ફળ આવેલા છે. તેનો મતલબ એ થયો કે આ બંને ટોપલીમાં ફળની સંખ્યા કેવી છે? સરખી. તો સરખું થઈ ગયું. હવે આપણે પહેલી ટોપલીની અંદર 5 ફળ ઉમેરીએ અને આ ટોપલી નંબર 2 એમાં પણ આપણે 5 ફળ ઉમેરીએ તો પહેલી ટોપલીમાં કુલ કેટલા ફળ હતા? 10. કેટલા ઉમેર્યા? 5. ટોટલ કેટલા થયા? 15 ફળ. બીજી ટોપલીમાં કેટલા ફળ હતા? 10. કેટલા ઉમેર્યા? 5. ટોટલ કેટલા થયા? 15 ફળ. ને એટલા માટે જ કીધું છે કે સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળો સરખો રહે. આ જ વાક્યને આપણે ગણિતની ભાષામાં લખીએ તો દાખલા તરીકે a બરાબર b છે. a અને b બંને સરખા છે. હવે જો હું બંનેની અંદર 3 ઉમેરું તો જવાબ હંમેશા કેવો આવશે? સમાન. તો આ રીતે આપણે જોઈએ તો સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળો હંમેશા સરખો રહે. તે જ રીતના ત્રીજું વાક્ય. સરખામાંથી સરખા બાદ કરીએ તો બાદબાકી સરખી રહે. દાખલા તરીકે આપણે જે ફળનું ઉદાહરણ લીધું તે પ્રમાણે પણ સમજાવી શકાય. અને ગણિતની ભાષામાં જોઈએ આપણે તો કે a બરાબર b આપેલા છે. તેનો મતલબ કે સરખું થઈ ગયું. હવે એમાંથી સરખી રકમ બાદ કરવાની છે. તો દાખલા તરીકે આમાંથી આપણે 4 માઇનસ કરીએ અને આમાંથી પણ આપણે 4 માઇનસ કરીએ તો પણ બંનેના જવાબ કેવા આવશે? સરખા. માટે સરખામાંથી સરખા બાદ કરીએ તો બાદબાકી સરખી રહે. ચોથું. એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને સરખી થાય. દાખલા તરીકે તમે એક જ સરખી ઈંટો લો તો એક ઈંટ એ બીજા ઉપર બંધ બેસતી આવશે, બીજી ઈંટ ત્રીજા ઉપર બંધ બેસતી આવશે, ત્રીજી ઈંટ ચોથા ઉપર બંધ બેસતી આવશે અને આમ તમે જોશો તો જેટલી પણ ઈંટો એકબીજા પર બંધ બેસતી હશે તે બધી જ એકબીજાને કેવી હશે? સરખી હશે. પાંચમું જોઈ લઈએ આપણે. આખું તેના ભાગ કરતાં મોટું હોય છે. દાખલા તરીકે અહીં આપણને એક ગોળાકાર વસ્તુ આપેલી છે
દાખલા તરીકે આપણે સમજી લઈએ કે ભાઈ આપણને પીઝા આપેલા છે, તો એક મોટો ગોળ પીઝો છે. હવે આપણે એના ભાગ કરીએ છીએ. તો આપણે અહીં કુલ એના કેટલા ભાગ કર્યા? 8 ભાગ કર્યા. હવે આ 8 ભાગમાંથી કોઈ પણ એક ભાગ લઈ લઈએ. તમે એક કરતા વધારે પણ ભાગ લઈ શકો છો. તો આપણે અહીં એક ભાગ લઈ લઈએ. તો આ જે એક ભાગ આવ્યો, આ એક ભાગ, તો લખ્યું છે આખું તેના ભાગ કરતા મોટું હોય છે. તો આ જે નાનકડો ભાગ થયો એના કરતા આ એક આખી વસ્તુ હંમેશા મોટી હોય. તો આવા 5 સ્વયંસિદ્ધ સત્ય એ યુક્લિડ દ્વારા નોંધવામાં આવેલા. છઠ્ઠું સ્વયંસિદ્ધ સત્ય છે કે ભાઈ સરખી વસ્તુઓના બમણા એટલે 2 ગણા એકબીજાને સમાન હોય. દાખલા તરીકે a બરાબર b આપેલા છે. હવે આપણે આ બંનેના બમણા કરીએ. બમણા એટલે ગુણ્યા 2. તો આને આપણે કહીશું 2a બરાબર 2b. તો સરખી વસ્તુઓના જો બમણા કરવામાં આવે તો પણ એ એકબીજાને કેવા હોય છે? સમાન. અને એ જ રીતે સરખી વસ્તુઓના અડધા એ પણ એકબીજાને સમાન હોય. દાખલા તરીકે a બરાબર b આપેલા છે. હવે વસ્તુઓના અડધા એટલે ભાગ્યા 2. તો સરખી વસ્તુઓના જો અડધા કરવામાં આવે તો પણ તે એકબીજાને કેવા હોય છે? સમાન. આપણે દાખલા ગણવા માટે આવા 7 સ્વયંસિદ્ધ સત્યોમાંથી કેટલાક સ્વયંસિદ્ધ સત્યોનો આપણે ઉપયોગ કરીશું. હવે આપણે જોઈશું યુક્લિડની પૂર્વધારણાઓ. યુક્લિડે કુલ 5 પૂર્વધારણાઓ આપેલી. એમાંથી પહેલી એક પૂર્વધારણા છે એક બિંદુમાંથી બીજા બિંદુમાં થઈને પસાર થતી હોય તેવી એક સીધી રેખા દોરી શકાય. ઉદાહરણ આપીને સમજાવો. એક બિંદુમાંથી, તો આ એક બિંદુ, બીજા બિંદુમાં થઈને, તો આ બીજું બિંદુ, તો આને નામ આપી દઈશું a અને આને નામ આપીશું b. તો એક બિંદુમાંથી બીજા બિંદુમાંથી પસાર થાય તેવી આપણને એક સીધી રેખા પ્રાપ્ત થશે. તો આ એની પહેલી પૂર્વધારણા છે. બીજી પૂર્વધારણા, શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. શાંત રેખા એટલે આ જે આપણે દોર્યું એને આપણે કહીશું રેખા, જેને આપણે બંને બાજુએ તીર વડે દર્શાવેલું છે. એનો મતલબ કે કોઈ પણ રેખાને આપણે બંને બાજુ અનંત સુધી લંબાવી શકાય છે. ત્રીજું, કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય છે. તો તમે સમતલમાં કોઈ પણ બિંદુને કેન્દ્ર તરીકે ગણી શકો છો અને કોઈ પણ એકમની ત્રિજ્યા લઈ તમે ગમે તેટલા વર્તુળ દોરી શકાય. ચોથી એની પૂર્વધારણા છે બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા થાય. દાખલા તરીકે આ એક કાટખૂણો છે, આ એક બીજો કાટખૂણો છે. તો ભલે તેની લંબાઈ નાની મોટી હોય પણ અહીં જે કાટખૂણો આપેલો છે તે હંમેશા કેવો થશે? સમાન. તો માટે બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા થાય છે. હવે આપણે જોઈએ પાંચમી પૂર્વધારણા. પાંચમી પૂર્વધારણા જે ખૂબ જ અગત્યની છે, જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે અને આ રેખાઓની એક જ બાજુ તરફના બે અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણાના સરવાળા, બે કાટખૂણા, એક કાટખૂણો 90 નો હોય એટલે બંનેનો સરવાળો 180 તેના કરતાં ઓછો હોય તો પ્રથમ બે રેખાઓને આ ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવતા તેઓ એકબીજાને છેદે છે. હવે ઉદાહરણ આપીને તમને સમજાવું. તો બે રેખા કીધી છે, તો આપણે અહીં દોરી દઈએ આ રેખા નંબર 1 અને આ રેખા નંબર 2. તો બે અલગ અલગ આપણને રેખાઓ આપેલી છે. હવે એને ત્રીજી રેખા છેદે છે. તો દાખલા તરીકે આ ત્રીજી રેખા જે પહેલી બે રેખાઓને છેદે છે. તો હવે આપણને શું કીધું છે કે તેની એક જ બાજુના અંતઃકોણ, તો આ બંનેને પણ અંતઃકોણ કહેવાય અને આ બંનેને પણ અંતઃકોણ કહેવાય.
તો અંતઃકોણોની જે બે જોડ છે એમાંથી આપણે કઈ જોડ પસંદ કરવાની? તો કે જેના બે કાટખૂણાના સરવાળા કરતા ઓછો થાય. અહીં તમે જોશો તો અહીંયા જે ખૂણા છે એ બંનેનું ટોટલ 180 થી વધારે થશે, જ્યારે આ બંને ખૂણાનું જે માપનો સરવાળો જે છે તે 180 અંશ કરતા ઓછો થશે. તો આનો મતલબ એ થયો કે જો આપણે આ રેખાને બંને બાજુ અનંત સુધી લંબાવીશું તો તે એકબીજાને છેદે છે. તો આપણી પાંચમી પૂર્વધારણા એવું કહેવા માંગે છે કે બે રેખાઓને જ્યારે ત્રીજી રેખા છેદે છે અને તેમના અંતઃકોણનો સરવાળો 180 કરતાં ઓછો હોય એ બાજુને લંબાવવામાં આવે તો તે આગળ જઈને એકબીજાને છેદે છે, જેને આપણે પૂર્વધારણા નંબર 5 કહીશું. હવે વિદ્યાર્થીઓ, આ ચેપ્ટરમાંથી તમને 1 ગુણના પ્રશ્નો અથવા તો 2 ગુણનો દાખલો પૂછાય છે. તો હવે આપણે જોઈએ સ્વાધ્યાય 5.1. સ્વાધ્યાય 5.1 સત્ય કે અસત્ય જણાવો. ખરા ખોટા આપણે જેને કહીએ છીએ. તો પહેલું છે, એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક જ રેખા દોરી શકાય. તો આ વિધાન જે છે એ કેવું છે? અસત્ય. કેમ? કારણ કે એક બિંદુમાંથી એક નહીં, અસંખ્ય રેખાઓ પસાર કરી શકાય. આપણે અહીંયા ઉદાહરણ આપીએ. દાખલા તરીકે અહીંયા આપણને એક બિંદુ આપેલ છે. આ બિંદુમાંથી આપણે એક રેખા, આ બીજી રેખા, આ ત્રીજી રેખા, આ ચોથી રેખા, આવી અસંખ્ય રેખાઓ આપણે પસાર કરી શકીએ. તો માટે આ વિધાન કેવું થશે? ખોટું. તો એક બિંદુમાંથી પસાર થતી હોય તેવી આપણને ઘણી બધી રેખાઓ પ્રાપ્ત થાય છે. તો જો તમને કારણ લખવાનું કે તો તમારે આ રીતના લખવું. હવે નંબર 2, બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ મળે. તો તમે જરા ધ્યાનથી જુઓ તો આ વિધાન જે છે એ પહેલા વિધાન કરતાં તદ્દન વિરુદ્ધ છે. અને આપણે આગળ જે સ્વયંસિદ્ધ સત્યો પૂર્વધારણાઓ શીખી ગયા એ પૂર્વધારણાઓમાં પણ લખેલું છે કે બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી એક અને માત્ર એક જ રેખા આપણને મળે. માટે આ વિધાન પણ કેવું છે? અસત્ય. ત્રીજું આપણે જોઈએ, એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય છે. તો આપણે આગળ પૂર્વધારણાની અંદર જોઈ ગયા કે કોઈ એક શાંત રેખાને બંને તરફ લંબાવી શકાય છે. તો માટે આ વિધાન કેવું આવશે? સત્ય. ચોથું, જો બે વર્તુળ સમાન છે તો તેમની ત્રિજ્યાઓ પણ સમાન થાય. હવે બે વર્તુળ સમાન છે એનો મતલબ એ થયો કે બંનેની ત્રિજ્યાઓ સમાન જ હોય, અને ત્રિજ્યાઓ સમાન હોય તો જ તે બંને વર્તુળ એકબીજાને કેવા કહેવાય? સમાન. માટે આ વિધાન એ પણ કેવું છે? સત્ય. વિધાન નંબર 5, નીચેની આકૃતિઓમાં જો AB બરાબર PQ, AB બરાબર PQ અને PQ બરાબર XY, PQ બરાબર XY હોય તો AB બરાબર XY, AB બરાબર XY થાય. તો આ વિધાન પણ કેવું છે? સત્ય. મેં અગાઉ તમને દિવાસળીની પેટીનું ઉદાહરણ આપ્યું હતું કે એક દિવાસળીની પેટીમાંથી તમે ગમે તેટલી દિવાસળી લેશો એ બધી એકબીજાને કેવી હશે? સમાન. તો એ ઉદાહરણને આધારે આ વિધાન કેવું થશે? સત્ય. હવે આપણે જોઈએ આપણા આ સ્વાધ્યાયનો એક IMP દાખલો. આવા દાખલા પરીક્ષામાં પૂછાય છે અને આ ચેપ્ટરમાં આવા 2 જ IMP દાખલાઓ છે. પહેલું, જો AC બરાબર BC થાય તેવું બિંદુ C એ A અને B ની વચ્ચે આવેલ હોય તો AC બરાબર AB તેવું સાબિત કરો. તો આપણે અહીં પહેલા આકૃતિ દોરી દઈએ. તો અહીં બિંદુ A આપેલ છે, અહીં બિંદુ B આપેલ છે અને બિંદુ C એ બંનેની વચ્ચે આપેલ છે. તો આપણે એવું સાબિત કરવાનું છે કે AC બરાબર 1/2 AB. ચલો હવે જરા ધ્યાનથી જોઈ લઈએ આપણે.
આપણને રકમમાં એવું કીધું છે કે એસી બરાબર બીસી, એસી બરાબર બીસી. હવે એસી બરાબર બીસી, આ બંનેની અંદર હું એસી ઉમેરું છું. આપણે આગળ એક સ્વયંસિદ્ધ સત્ય શીખી ગયા કે સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળો સરખો રહે. તો સરખાની અંદર આપણે બંને બાજુ સરખી રકમ ઉમેરી તો જવાબ સરખો જ આવશે. હવે આપણે જોઈએ તો એસી વત્તા એસી એટલે એને કહેવાય 2AC. હવે બીસી વત્તા એસી, જરા જુઓ, બીસી એટલે આટલો ભાગ અને એસી એટલે આટલો ભાગ. હવે જો આ બંનેનો સરવાળો કરીએ તો આપણને આખો રેખાખંડ મળે જેને આપણે કહીશું AB. હવે 2AC બરાબર AB. હવે હું બંને બાજુની રકમને 2 વડે ભાગાકાર કરું છું. આપણું સ્વયંસિદ્ધ સત્ય હતું કે સરખામાં સરખો ભાગાકાર કરો તો જવાબ સરખો આવે. તો આ બંને અહીં 2 ઉડી જશે. તો શું બાકી રહેશે? એસી બરાબર, અને જરા બહાર લઈ દઈએ તો 1/2 AB. તો આ વસ્તુ આપણે સાબિત કરવાની હતી. તો આ રીતે આપણે આ IMP અગત્યનો દાખલો અહીં પૂર્ણ કર્યો. આ સ્વાધ્યાયનો છેલ્લો એક અગત્યનો દાખલો, આપેલ આકૃતિમાં જો એસી બરાબર બીડી હોય તો આપણે સાબિત કરવાનું છે કે AB બરાબર CD. ફરીથી જરા જુઓ, એસી બરાબર બીડી, એસી એટલે આટલો ભાગ આપેલો છે, બરાબર બીડી એટલે આટલો ભાગ આપેલો છે. તો એસી અને બીડી 2 સમાન છે. તો એસી બરાબર બીડી આવું આપણને રકમમાં લખીને આપેલ છે. હવે આપણે આવું સાબિત કરવું કે ભાઈ આટલો ટુકડો અને આટલો ટુકડો આ બંને સરખા છે. તો સૌથી પહેલા જોઈએ એસી. એસી એટલે એ થી શરૂ કરીને સી સુધી. હવે આટલા ભાગને તમે જુઓ તો આટલો ભાગ આપણે દબાવી દઈએ તો એસી નો મતલબ થાય AB વત્તા BC. તો આપણે એસી ની જગ્યાએ લખીશું AB વત્તા BC. હવે બીડી, બીડી એટલે આટલો ભાગ B થી D સુધીનો. એમાં તમે જોવા જાઓ તો BC વત્તા CD. CD વાળા ભાગને આપણે પહેલા લખીએ તો CD વત્તા BC. હવે આપણે શું કરીએ છીએ જરા ધ્યાનથી જોજો. AB વત્તા BC બરાબર CD વત્તા BC. હવે આપણે એક સ્વયંસિદ્ધ સત્ય હતું કે સરખામાં સરખું બાદ કરવાનું. તો આપણે બંને બાજુએ સરખી રકમને બાદ કરી દઈએ. અહીંયા તમારે કૌંસમાં લખવું પડે કે સરખામાં સરખું બાદ કરતા અથવા તો સ્વયંસિદ્ધ સત્ય અનુસાર. તો અહીં BC પ્લસ અને માઇનસ એટલે ઉડી જશે, અહીં BC પ્લસ અને માઇનસ એટલે ઉડી જશે. તો બાકી શું વધે છે? AB બરાબર CD, જે આપણે અહીં સાબિત કરવાનું હતું. તો આવા 2 ગુણના સહેલા દાખલા અથવા 1 ગુણનો પ્રશ્ન એ તમને આ પ્રકરણમાંથી પરીક્ષામાં પૂછી શકાય છે. તો અહીં આપણો ચેપ્ટર નંબર 5 પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવું ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ કરીશું.